સાવલી તાલુકાની લોટ સહકારી દૂધ મંડળીમાં ₹6,50,000ની ઉચાપત સામે આવતા જ સેક્રેટરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાવલી તાલુકાની લોટ સહકારી દૂધ મંડળીમાં લાખો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। મંડળીના નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ સાવલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે। મળતી વિગતો અનુસાર લોટ સહકારી દૂધ મંડળીના ઓડિટ દરમિયાન ₹6,50,390ની માતબર રકમની ગેરરીતિ અને ઉચાપત બહાર આવી હતી। આ ઓડિટ પ્રક્રિયા દરમિયાન આરોપીએ લાલસિંહ અર્જુનસિંહ પરમાર સામે નાણાં અંગત સ્વાર્થ માટે વાપર્યા હોવાનો આક્ષેપ થયો હતો, જે અંગે ઓડિટ દરમિયાન જ તેની જવાબદારી પણ સ્વીકારાઈ હોવાનું સામે આવ્યું છે। ડેરીના સભાસદો અને દૂધ ઉત્પાદકોના પરસેવાની કમાણીના નાણાં વગે કરી દેવાના ગંભીર મામલે આખરે કાયદાકીય શસ્ત્ર ઉગામાયું છે। આ સમગ્ર નાણાકીય કૌભાંડ અંગે ઉપેન્દ્રસિંહ મનુસિંહ ચૌહાણે સાવલી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે તત્પરતા દાખવીને આરોપી લાલસિંહ અર્જુનસિંહ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સહકારી ક્ષેત્રમાં બહેનો અને ખેડૂતોની મંડળીમાં થયેલી આ ઉચાપતને પગલે પંથકના સહકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ચૌહાણ ઉપેન્દ્ર, મારું નામ ચૌહાણ ઉપેન્દ્રસિંહ મનુસિંહ, લોટ નવું ડેરીનો પ્રમુખ છું। પ્રમુખથી 4 વર્ષથી કામ કરી રહ્યો છું ડેરીની અંદર। એમાંથી લાલસિંહ પરમારને મારે અગાઉથી 7 વર્ષથી મંત્રીમાં હતા। તેથી મેં કીધું અને સમજાવ્યું બી, તું ઓડિટ કરાવ પણ ઓડિટ કરીને કરાવી નહીં। તો પછી મેં 8 મહિના પૂરા થયા તો પણ ઓડિટ નહીં કરાવી, તો મેં ખુદ ઓડિટવાળાને બોલાવીને ઓડિટ કરાવી। ઓડિટ કરાવવાથી 4.5 લાખ થા, ફરી ગવર્મેન્ટ ઓડિટ કરાવી, એમાં 6,50,000નું કૌભાંડ નીકળ્યું છે। આપણે શું કાર્યવાહી કરી? એને મેં પોલીસ કે ફરિયાદ કરી છે। જિલ્લા રજિસ્ટરમાં આપ્યું, જિલ્લા રજિસ્ટરવાળા મને ઓડિટ કરી મને ફરિયાદ કરવાનું કીધું, મેં ફરિયાદ કરી છે।